નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. ગાયત્રી પરિવાર મોડાસાના ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ દ્વારા શહેરમાં 4000થી વધુ વૃક્ષોનું માત્ર વાવેતર જ નહીં પણ તેનું જતન કરીને પર્યાવરણ બચાવવાનો સંદેશ સમાજને અપાયો છે. ત્યારે મોડાસામાં પવિત્ર શ્રાવણ માસમાં આધ્યાત્મિક તથા પર્યાવરણ રક્ષણ હેતુ પર્યાવરણ જાગૃતિ અને પ્રકૃતિના રક્ષણ માટે વૃક્ષ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાયત્રી પરિવાર સાથે જોડાયેલા લોકો અને પ્રકૃતિ અને પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતા. આ યાત્રા અંતર્ગત એક બાજુ કાવડમાં જળ અને બીજી બાજુ છોડ મૂકી બનાવવામાં આવેલી કાવડ લઈ સમગ્ર નગરમાં ભ્રમણ કરી નવી પેઢીને પર્યાવરણ અને પ્રકૃતિ અંગે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. અરવલ્લી જિલ્લા કલેક્ટર અને ડીડીઓની ઉપસ્થિતિમાં વૃક્ષ કાવડ યાત્રાને લીલી ઝંડી આપી હતી. જીપીવાયજી આયોજિત કાવડ યાત્રા ગાયત્રી ચેતના કેન્દ્રથી ઉમિયા માતાજી મંદિર સુધીની યાત્રા યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે જેમ જેમ શહેરો વિકસિત થતા ગયા તેમ તેમ તેની સીધી અસર પ્રકૃતિ અને પર્યાવરણ ઉપર પડી છે. તેવા સમયમાં આ યાત્રા નવી અને જૂની પેઢી માટે જાગૃતિનું માધ્યમ બને તેવા પ્રયાસ સાથે નવતર પ્રયોગ કરાયો હતો. જીપીવાયજી મોડાસા દ્વારા આયોજિત વૃક્ષ કાવડ યાત્રા ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસાથી જિલ્લા કલેક્ટર પૂજન તેમજ લીલી ઝંડી આપીને વિવિધ વિસ્તારોમાં યોજીને વૃક્ષો વાવો સંદેશ સાથે મોડાસા શહેરને હરિયાળું બનાવવા નગરજનોને જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું. મોડાસાને હરિયાળું બનાવવા વૃક્ષારોપણ અને ઝાડવાણીથી લઈને કાવડ યાત્રા થકી સંદેશ પ્રદાન કાર્યક્રમો દ્વારા જીપીવાયજી નવી પેઢી માટે સકારાત્મક અને ગર્વની બાબતો બની રહ્યું છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. મારું નામ જનક ઉપાધ્યાય છે. હું ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ જોડે છેલ્લા 3 વર્ષથી જોડાયેલો છું. ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ છેલ્લા 3 વર્ષથી સદંતર વૃક્ષારોપણનું કાર્ય કરતું આવ્યું છે અને અત્યાર સુધીમાં 4000થી વધુ વૃક્ષોનું વાવેતર અને તેનું જતન કરી ચૂક્યું છે. અમારો મુખ્ય ઉદ્દેશ ઝાડ એકલું વાવવાનો નથી, ઝાડને જતન કરવાનો પણ છે અને અમે પ્રકૃતિ પ્રેમી વ્યક્તિઓને અમે ખાસ જોડવા માંગીએ છીએ કે તમે અમારા સાથે જોડાઓ અને પ્રકૃતિ માટે થોડુંક પોતાનો સમય આપો અને ઝાડ ઉછેરવામાં અમારા જોડે થોડુંક મદદરૂપ થાઓ. અમે અત્યાર સુધીમાં 4500 જેટલા વૃક્ષો વાવી અને મોટા કર્યા છે. આજે એ જ હેતુ હેઠળ એક વૃક્ષ કાવડ યાત્રાનું આયોજન કર્યું છે, જેના થકી મોડાસાની પ્રકૃતિ પ્રેમી જનતાને સુધી એક સંદેશો પહોંચે કે વૃક્ષ વાવવું કેટલું જરૂરી છે, પ્રકૃતિનું જતન કરવું કેટલું જરૂરી છે. એના સંદેશા માટે જ ખાસ એક આજે વૃક્ષ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. નમસ્કાર, જય ગુરુદેવ. હું સ્વાતિ કંસારા, જીપીવાયજી મોડાસાથી. હું જીપીવાયજી સાથે છેલ્લા 3 વર્ષથી જોડાયેલી છું અને જીપીવાયજી દ્વારા 4000થી પણ વધુ વૃક્ષોનું વાવેતર થયું છે. ખાલી વાવેતર જ નહીં પરંતુ એનું જતન પણ કરવામાં આવે છે. આજે જીપીવાયજી દ્વારા જે કાવડ યાત્રા, પણ અત્યાર સુધી આપણે જાણીએ છીએ કે કાવડ યાત્રા એ આપણે શિવજીનો અભિષેક માટે કરતા હોઈએ છીએ, પરંતુ વૃક્ષ કાવડ યાત્રા જે આ નવો કોન્સેપ્ટ છે એનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે અત્યારે આપણે જોઈએ છે કે ગ્લોબલ વોર્મિંગ, વૃક્ષો જે કપાઈ રહ્યા છે, પ્રદૂષણ વધી રહ્યું છે, તો વૃક્ષો વધુમાં વધુ વવાય અને તેનું જતન થાય અને આપણું જે મોડાસા છે તે ખૂબ હરિયાળું બને તેવા આશયથી આજે અમે જીપીવાયજી ટીમ દ્વારા વૃક્ષ કાવડ યાત્રાનું આયોજન કર્યું છે અને સૌ ઘણા લોકો જોડાયા છે. તે બદલ ખૂબ ખૂબ આભાર છે. પરિવાર દ્વારા વૃક્ષ કાવડ યાત્રાનું એક નવતર પ્રયોગ અને ખૂબ સરસ રીતે કરવામાં આવી રહ્યું છે. અહીંયા વૃક્ષ કાવડ યાત્રા શરૂ કરવામાં આવી છે. એમાં મોટી સંખ્યામાં લોકો ગાયત્રી પરિવારથી પણ બીજી સંસ્થાઓથી પણ અને આમ નાગરિકો જોડાયા છે. નોંધનીય છે કે ગયા વર્ષમાં એ લોકોએ અમુક સમયમાં એ લોકોએ 4000થી વધારે વૃક્ષોનું વાવેતર સાથે સાથે ઉછેર પણ કર્યું છે. એ ખરેખર બધા માટે એક ઉદાહરણ સ્વરૂપ છે જે ગાયત્રી પરિવાર કરી રહ્યા છે. આપણે બધાના સહિયારા પ્રયત્નોથી આરોગ્ય અને શાંતિ અને એક આખું સારું એક વાતાવરણ બને એના માટે જે લોકો પ્રયોગ કરી રહ્યા છે એ ખૂબ ઉલ્લેખનીય છે અને ખૂબ પ્રશંસનીય છે. એના માટે હું એમને અભિનંદન આપું છું અને વૃક્ષ કાવડ યાત્રામાં આજે સહભાગી બનીને અમે પણ ખરેખર ધન્યતા અનુભવી છે.